પૌષ્ટિક હેલ્ધી ઈનો સોડા વગરનો આથા વગરનો હેલ્ધી નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જુવાર અને મકાઈ અને સાથે ચીઝ પનીર નો એકદમ હેલ્ધી ચીઝ કોર્ન નાસ્તો. તો બધાને ભાવશે, માંગી માંગીને ખાશે ને એટલો ટેસ્ટી બનશે. તો ચાલો બનાવીએ. તો આથા વગર ઈનો સોડા વગર આપણે બનાવવાના છીએ. એના માટે 1 કપ ફ્રેશ મકાઈના દાણા, 2 લીલા મરચાં અથવા 1 ટુકડો આદુનો એડ કરી અને પાણી એડ કર્યા વગર બ્લેન્ડ કરી લેશું. તો આ રીતે બ્લેન્ડરની મદદથી તમે જુઓ સરસ બ્લેન્ડ થઈ ગયું, પેસ્ટ થઈ ગઈ. હવે એ પેસ્ટને આપણે એક બોલમાં કાઢીશું. એનાથી બહુ સરસ એવી ટેસ્ટ પણ આવશે, ફ્લેવર પણ આવશે અને હેલ્ધી પણ બનશે. સાથે હું અહીંયા ખમણેલું ગાજર એડ કરું છું, લીલા ધાણા અને મસાલામાં હળદર પાવડર. તો હળદર પાવડર થોડો ઓછો એડ કરવાનો, એનાથી કલર બહુ વધારે આવી જશે. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે લોટમાં હું અહીંયા માત્ર જુવારનો લોટ એડ કરું છું. તમે એની જગ્યાએ રવો પણ લઈ શકો છો. અને 1 કપ લોટ સામે અડધો કપ આપણે દહીં એડ કરીશું. દહીં ખાટું એડ કરવાનું છે, એનાથી બહુ સરસ એવો ખટાશ આવશે અને હાંડવો ખાવામાં બહુ સરસ લાગશે. જો દહીં ખાટું ન હોય તો તમારે લીંબુનો રસ પણ થોડો એડ કરવાનો. અહીંયા ઈનો સોડા કોઈ આથા વગર આપણે બનાવીએ છીએ એટલે દહીં ખાટું લેવાનું છે. મિક્સ કરી દેશું અને હવે જરૂર લાગે ને એટલું પાણી એડ કરીશું. અને સાથે બાળકોને ચીઝવાળું પસંદ હોય અને એકદમ ટેસ્ટી પણ પસંદ હોય, સાથે એકદમ તમારે હેલ્ધી પણ ખવડાવવું હોય ને તો આ બેસ્ટ હાંડવો છે. બધાને ભાવશે અને એકદમ ટેસ્ટી બને છે. તો તમે આવો ક્યારે ચીઝ કોર્ન જુવારનો હાંડવો બનાવ્યો છે કે નહીં, કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને જો તમારી ચોઈસની કોઈ પણ રેસીપી તમારે શીખવી હોય તો મને કમેન્ટ કરજો, હું તમારી સાથે એ રેસીપી ચોક્કસથી શેર કરીશ. તો અહીંયા તમે જુઓ આપણે અડધો કપ પાણી એડ કરી દીધું. હજી મને થોડું બેટર થીક લાગે છે. અહીંયા રવો નથી એટલે આપણે બેટર બહુ ફૂલશે નહીં અને પાણી એબ્ઝોર્બ બહુ નહીં થાય. તો જ્યારે આપણે મિક્સ કરીએ ને ત્યારે જ આપણે ચેક કરી લેવાનું અને પ્રોપર પાણી એડ કરી અને બેટર રેડી કરવાનું છે. તો અહીંયા અડધા કપથી ઉપર અને પોણા કપથી થોડું ઓછું એટલા પાણીની જરૂર પડશે. તો સરસ એવું મિક્સ કરી દેશું. તમે જુવારના લોટના બદલે કોઈ પણ લોટ લઈ શકો છો. બેસનથી બનાવી શકાય, રવાથી બનાવી શકાય અને ઘઉંના લોટ અને બધા લોટ મિક્સ કરીને પણ બનાવી શકાય છે. આ રીતે મિક્સ કરી દેશું. ગ્લુટન ફ્રી હોવાને લીધે જુવારનો લોટ છે ને બહુ જ હેલ્ધી હોય છે. તો હું એમાંથી ઘણી બધી તમારી સાથે રેસીપી શેર કરી ચૂકી છું અને હજી પણ મારી પાસે છે એટલે હું તમારી સાથે શેર કરીશ. તમને ખૂબ પસંદ આવે છે એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા તમે જુઓ સરસ એવું બેટર આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ. તો એના માટે અહીંયા મેં 50 ગ્રામ જેટલું ફ્રેશ પનીર લીધું છે. પનીરને આ રીતે ગ્રેટ કરી લેશું. જો પનીર તમારે એડ ન કરવું હોય તો સ્કીપ કરી શકો છો, પણ હેલ્ધી બનાવવા માટે હું અહીંયા પનીર અને બાળકોને પસંદ આવે ને એટલા માટે ચીઝ પણ એડ કરવાની છું. તો આ રીતે પનીર આખું બધું ગ્રેટ કરી લીધું. અહીંયા 2 હાંડવા તૈયાર થાય ને એટલું મેં પનીર અને બધું સ્ટફિંગ તૈયાર કર્યું છે. સ્ટફિંગ પણ સરસ એવું એડ કરવાનું છે જેથી હાંડવો ખાવામાં સરસ લાગે. હવે અહીંયા ચીઝ એડ કરી દેશું. તો અહીંયા હું મોઝરેલા ચીઝ એડ કરું છું, સાથે બાફેલી મકાઈના દાણા અડધો કપ લીધા છે, અડધા કપ કેપ્સિકમ અને સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરી દેશું. અહીંયા સ્ટફિંગ છે ને થોડું પીઝા જેવો ટેસ્ટ આવે ને એના માટે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એડ કરીશું અને મરી પાવડર એડ કરીશું, ચાટ મસાલો એડ કરીશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. સ્ટફિંગનો ટેસ્ટ અલગ આવશે, ઉપરના લેયરનો ટેસ્ટ અલગ આવશે અને બંનેનું કોમ્બિનેશન એટલું સરસ લાગશે ને કે બધાને ભાવશે. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. સાથે સન્ડે હોય અને કંઈક બહારનું ખાવાનું બધાને બહુ ઈચ્છા થતી હોય તો તમે ઘરે આપી શકો. સાથે બાળકોના લંચ બોક્સ માટે પણ બેસ્ટ છે. હવે આપણે હાંડવાનો વઘાર કરીએ. એના માટે 1 ટેબલ સ્પૂન તેલ લેશું અને એમાં રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, સફેદ તલ એડ કરીશું, સાથે મીઠો લીમડો એડ કરી દેશું. ગેસની ફ્લેમ લો કરી દેશું અને હવે બેટર એડ કરીશું. બેટર અહીંયા બહુ વધારે એડ નથી કરવાનું, માત્ર આપણે એનું લેયર એક કરવાનું છે એટલું જ એડ કરવાનું છે. બને ત્યાં સુધી થોડું પતલું જ રાખજો એટલે સરસ રીતે કૂક થાય, અંદરથી કાચું ના રહે અને સ્ટફિંગ પણ સારું એવું તમે ભરી શકો. હવે 3 થી 4 ટેબલ સ્પૂનથી પણ વધારે આપણે સ્ટફિંગ એડ કરવાનું છે. એક સરખું એવું લેયર કરવાનું છે જેનાથી ખાવામાં સરસ લાગે.
નકરો જુવારના લોટનો હાંડવો તમે બનાવવો હોય ને તો પણ બનાવી શકો છો. એની રેસીપી જોવી હોય તો મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે, તમે એકવાર જરૂરથી ચેક કરજો. અને રેસીપી તમને ના મળે તો કમેન્ટ કરજો, હું તમારી સાથે લિંક શેર કરીશ. હવે અહીંયા ઉપર આ રીતે સરસ રીતે આપણે એને કવર કરી દેવાનું છે. એક પતલું લેયર જ કરવાનું છે, એને પણ આ રીતે ચીઝ બહાર ના દેખાય એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર બીજી બાજુ ફેરવશો ને ત્યારે ચીઝ નીચે ચોટી જશે. અને જાડા તળિયાવાળું વાસણ લેજો. બને ત્યાં સુધી જો તમે નોનસ્ટિક યુઝ કરતા હોય ને તો નોનસ્ટિકમાં બનાવજો. મેં સ્ટીલમાં બનાવ્યું છે, પણ એને કૂક થતાં થોડી વાર લાગશે. ઉપરથી મેં તલ સ્પ્રિંકલ કર્યા, ઢાંકી 5 થી 7 મિનિટ લો ફ્લેમ ઉપર મેં એને કૂક થવા દીધું. પછી આપણે એકદમ હળવા હાથથી ચેન્જ કરવાનું છે. તમે જુઓ થોડું નીચે બેસશે, પણ તમે આ રીતે પહેલાં ડિમોલ્ડ કરી લેજો અને પછી એને એકદમ હળવા હાથથી સાઈડ ચેન્જ કરવાની છે. આ રીતે તમે જુઓ કેટલો સરસ ક્રિસ્પી થઈ ગયો છે. બીજી બાજુ પણ એ જ 7 મિનિટ જેવું થશે અને આપણો હાંડવો રેડી થઈ જશે. તમે જુઓ બીજી બાજુ પણ સરસ એવો થઈ ગયો, તરત જ ડિમોલ્ડ થઈ જશે. જો જરૂર લાગે તો તેલ એડ કરવાનું, નહીં તો તેલ વગર જ શેકી લેવાનું. તો આપણો હાંડવો સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી સ્ટફિંગ વાળો રેડી થઈ ગયો છે. તો જતાં જ મોંમાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે. સાથે મેં ગ્રીન ચટણી સર્વ કરી છે. એકદમ શાર્પ નાઈફ હોય ને એવાથી કટ કરજો, એટલે સરસ એવું કટ થશે. કારણ કે અંદરથી સોફ્ટ છે, બહારથી ક્રિસ્પી છે, સ્ટફિંગ વાળું છે, એટલે થોડું કટ કરવામાં પ્રોબ્લેમ આવશે. પણ બહુ જ ટેસ્ટી એવું છે. ચટણીની કે ટોમેટો કેચઅપની જરૂર જ નહીં પડે, એમ જ તમે ખાઈ લેશો. તો આવો હેલ્ધી નાસ્તો જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપી દરરોજ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.